હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. આજે જો જીરું વાળા ટ્રેક્ટર આવી ગયું. આવી ગયા ભાઈ, તો વાવી દે જીરું. જો ચાલુ જ છે જીરું વાવવાનું. જો આ ખાતર દેશી ઓર્ગેનિક ખાતર છે. કાલે આપણે ચણા વાવ્યા હતા ને આજે જીરું. જો નામી હાલે. જો જીપીએસ ટૂંકવું પડે આમાં. ડ્રાઈવર એવા એવી જડી ગયા ને તો જીપીએસ વાળું એટલે શીખવું પડે. આમ સીધી સીધી ગોલી પારી કરી દીધો. ફાર્મર ટ્રેક સૌદાસભાઈ હે નામ. જો અમારા ગામના જ છે. જીરું વાવતા એક નંબર આવડે. એટલે આ તો થઈ રહ્યું તો કંઈ વાંધો નહીં, વવાઈ ગયું. અને આ ઓર્ગેનિક ખાતર છે. જો આ પૂરું થઈ ગયું. અમે જીરું વવાઈ ગયું માપો માપું. આટલે જગ્યા રાખવાની. જો પીવા માટે જગ્યા રાખવાની. તમને વિડીયામાં નહીં, થોડાક ખબર પડી જાય એટલે જગ્યા રાખવાની. કોરું ખેતર રાખવાનું એટલે જીરું માપો માપતું છું. જો એ ટોલી લગન થાય એ જ લગન વાવવાનું છે. એક શબ્દ બોલ દો. ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયો બીજો દિવસ નહીં પણ ઉમતા 5 દી થઈ ગયા જીરું વાવી લીધું એના. અને આજ જો બીજું પાણી હાલે છે તો સવારમાં હાથમાં પાવડો આવી ગયો. અને જીરું તો આપણે 5 દી મોર વાવ્યું હતું. પેલું પાણી નીકળી ગયું અને આજ જો બીજું પાણી હાલે. બીજા પાણીના બસ 2 જ ક્યારા રહ્યા, એને પાઈ લે. હું ભીડ એવી છે ને તે આપણે લોગ છે ને ઉતારી જ લે, પણ કે અપલોડ કરવાનું વેરું નથી આવતું. પણ એ બધું આમાં આવી જાય ને આપણે ધાર દેવાનું થઈ ગયું પૂરું. એનો વ્લોગ આવી જાય. પેલા જીરાવાળાનો આવી એમ જોતા જોવો. જો પછી આપણે ધારનું દે ધાર દીધી એનો વ્લોગ આવી. જો પાણી જાય આપણે સીધું. આમ તો ક્યાંક આંચકા કરવા પડે એમ તો. બાકી હે ને ખુરશી પર બેઠું રહેવાનું. અને અહીંથી દેખાઈ જાય પાણી પૂગી ગયું એટલે વાર નાખવાનું. લાઇટનો ફૂલનો વારો છે ને દિવસનો છે એટલે આપણે દિવસનું બધું પાઈ લીધું. અને આ કંઈ બાસાલી વાળું કંઈ કાહે જ નથી કે પહેલાં પાણીમાં આપણે બાસાલી છે ને પાઈ દીધી. ખડ ના થાય ને દવા. હવે બસ 2 ક્યારા છે ને પછી આ ખેતરમાં ચાલુ થાય પાણી. તો આ લોકો કન્ટિન્યુ વ્લોગમાં સબસ્ક્રાઈબ ના કરી નાખજો. હવે આપણે રેગ્યુલર વ્લોગ આવશે. અને કાલનો વ્લોગ તો ધમાકેદાર થવાનો. કાલે અમે ધાર દેતા હતા ને ફેંક 2 પાટીઓ આવ્યા માંડવી લેવા. આપણે વિડીયો શૂટિંગ કર્યો. બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં એટલે એના માટે સબસ્ક્રાઈબ કરી નાખજો તમે. હાલો ક્યારો ભરાઈ ગયો, ક્યારો વારલો ભાઈ. મેં તો ટ્રેક્ટર ઉપાડ્યું છે. એટલે ટોલી ખાલી કરવા ના થાય સારું. જો ઓહો ટ્રેક્ટર ભરચક ભર્યું છે. જો માંડવીનો આ બર્ડનું ટેલર હોય એટલી માંડવી ભરી. હજી આમાં તો ઓછી ભરી કેમ કે ઢીકલો થઈ રહ્યો. બાકી બીજી ટોલીમાં છે ને ઇંગલ લેવલ ભર્યો ઢીકલો. અને ટોલીમાં કેટલી ગુણી માહિતી કોમેન્ટ કરી નાખજો. મારા ખ્યાલ મુજબ 27-25 આજુબાજુ માતી હશે. અને બધાનું જ માનવું હશે. તો આપણે જો આ કેટલા ટોલી છે? આ તો 11મી-12મી ટોલી છે. અને આમાંથી આપણે 2 નહીં રાખવાની. હવે તમે હિસાબ કરી લેજો અહીંથી કેટલા મણ થાય. મને સાંય મૂકે. હા ખાલી નથી કરવાનું. હાલો કંઈ વાંધો નહીં ભાઈ.
હાલો જો આપણે જીરું બધું પી ગયું છે અને હવે ઉપલા કામ આપણે વાવી ગુંથરી એ જબરી થઈ ગઈ એમાં છાંટવાનું છે આપણે યુરિયા જો જબરી ગુંથરી થઈ ગઈ અને આ આપણે છે ટ્રેક્ટરથી વાવર ક્યારા કરીને છાંટીને વાવલે જો ટ્રેક્ટરથી ક્યારા કરીને આ ઓલા ચાહે જ છે વડા પાવડાના પછી મેં છાંટી દીધી પછી માથે એને ક્યારા બનાવી દીધા મસ્ત થઈ ગઈ હાલો તો યુરિયા છાંટવાના છે છાંટી લઈ યુરિયા હે ભાઈ આ તો હે ઓલું થર્મોકોલ એ ભાઈ યુરિયા હે હાલો તો છાંટી લઈ ફટાફટ કરી હાલો જો આપણે એને યુરિયા છાંટી લીધા બધા ક્યારામાં અરે અવાજ કેવાનો આવે ખટારો નથી ટ્રેક્ટર હે તો ખટારો 4x4 ટ્રેક્ટર હે જો જઈ લે અવડાના છોકરા ટ્રેક્ટર આવે અરે પડે બહુ ભાગે યાર કચેરી હાલો તો હવે જો મારે જવાના છે ઘરે આ ભાઈ પાણી વાગી ગઈ સાયકલ લઈ આવું જરા હા ફોન લેતો હું હા એ વાર રાખે ભાઈ ગુણું ભરવી બિહારની સાયકલ ભાઈ આપણે ભેગી જ હોય તમને ખબર ને આપણે સાયકલ નવી કરાવી ભાઈ કેટલું વાપર્યું હા તો એના રૂપિયા થાય ડોલું અંદર નાખી દીધું હા જો મોદી છે ને એ ડોલ તો દે મને હા તો જર્સી લાવે જર્સી તો દેવી હશે ને તારે ટાઈટ પડીએ તને હવા ટાઈટ નામે પડે અને આજ બીજો દિવસ મિત્રો 3 દિનનો વિડીયો ભેગો છે એમ હા જર્સીને ક્યાં રાખ્યું ગાડી ફૂલ થઈ ગઈ ભાઈ મારી અમારે હા ફોન અરે ટોપી ચડાવ દે ને ટોપી ચડાવ દે બધી ટોપી મને પહેરાવ દે તારે પર કઈ ના દે હાલ હા પહેરાવ મિત્રો જોજો બાકડ બિલ્લો થયો ત્યાં આગે બારાતી પીછે હે યુરિયા હાલો ફોન મૂકજો મિત્રો પૂછીએ ને એવા વાટી જોતા મૂક દે મિત્રો કેવો લાગ્યું કોમેન્ટ કરી નાખજો રેડી ભાઈ એ આવી ગયો મને અધર થાય હાલો હા મિત્રો ફોન આપણે મૂકવો જોઈએ કેમ કે પાછળ આપણે હે યુરિયા એ જઈ ના હવે તો ફોન મૂક દો લહરી જાય આવ્યો શું કયો હા ઢોલકા ચડ્યા ઢોલકા ચડા નોખું બ્રેક રાખજો પછી બહુ બસ એક ચડી ગયું એક ચડ્યું આગળ લ્યો આગળ જીરીક આગળ લ્યો વજન બસ જીરીક આગળ લ્યો જીરીક બસ રેડી બસ રેડી સ્લીપો મારી હતી રીક ત્રાહુણીઓમાં ચડી ગયું હા જો ટોલીમાં સાઈડ ચડાવી સાઈડ હું કામ ચડાવી હું પાછી ચાહમાં માંડવી આપણે પાથરવા ના ભાઈ એમાં તો વીણીને કરી ચાહમાં થોડી પાથરવા જો આ જુગાડ કર્યો છે તમને ખબર જુગાડ વગર તો હાલે જ નહીં જુગાડ કરવો જ પડે તો આ બિયારની માંડવી રાખવા માટે જુગાડ કર્યો એટલે આમ ગુણી ભરાઈ જાય ને જો આ છે ને આ હોલ અંદર છે ને ગુણી રાખી દેવાની એ તમને આગળ બતાવું હોવ પછી ટોલી ઉલાવવાની એટલે ઓટોમેટિક ગુણી ભરાતી જાય આમ જો આ ટોલી ઊંચી કરી લીધી કેમ કે નકર ગુણ એથી અડી જાય આ ટોલી વાહેથી ઊંચી થઈ ગઈ ને એટલે ગુણ છે ને બાંધી દેવાની આ સાઈડમાં 3 હોલ છે 3 ગુણી ભરાય એક ઘામાં ત્યાંથી તમને બતાવું હજી બાકી છે જો આટલી ગુણી ભરી છે 6 ગુણું ભરી દીધી અને બહુ હેલું પડે જો આવી રીતે છે ને 3 ગોખામાં રાખી દીધી ગુણું અને ટોલી ઉલાવવાની સાઈડ દઈને હો સાઈડ દઈને ટોલી ઉલાવવાની એટલે ભેગું થઈ જાય ઉલારો કયું ઉલારો જીરી બસ હવે ઠાઠે ભેગી થઈ ગઈ
આ સાઈડ ખોલીને પણ ડાયરેક્ટ ભરાઈ જાય ગુણું. હા હેરો કેવો લાગ્યો જુગાડ? આમાં માણસો ઓછા જોઈએ. આ જુગાડ મારો નહોતો, મારો પપ્પાનો હતો. જો મસ્ત જુગાડ કર્યો. એ હાથથી ખોલી જાય ના, હાથથી ધારવાજી હાજુ ભાઈ બધું આવ્યું પછી માહે નહીં ગુણું. ખોલો ખોલો હવે. ઓ વાહ, ખરાય ખરાય. હવે થોડીક ધૂળ હોઈ ગયો એટલે ભરાઈ જાય. એક સાથે 3 ગોળી છે. ભરાઈ ગયો ભરાઈ. ભરાઈ ગયા લઈ રેડી. હા સમજા તને 3 ગુણી ભરાઈ ગઈ. હવે આને આકડિયામાં હાલવેલ હતી, કાઢી લેવાનું એટલે ગુણું આપણા હાથમાં આવી જાય. 9 ગુણી ભરી લીધી, કઈ વાર ના લાગી, ધીરે કામ ભરાઈ ગયો. હા હેલો જુગાડ છે.